નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ફ્લેટ ઓપનિંગ બાદ બજારમાં વધી ખરીદારી. સેન્સેક્સ નિફ્ટીમાં રહી લગભગ 1% તેજી. મિડ કેપ સ્મોલ કેપમાં પણ પોઝિટિવ કારોબાર. બેંક નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધારેનો ઉછાળો. બજારમાં તમામ સેક્ટર ઇન્ડેક્સમાં રહી શાનદાર ખરીદારી. આઈટી સેક્ટરે તેજીની સંભાળી કમાન. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2% વધારે ઉછળ્યો તો રિયલ્ટી, મેટલ, એનબીએફસીઝમાં પણ રહી સારી ખરીદારી. આજે ઓઇલ અને ગેસ શેર્સમાં પણ રહી સારી તેજી. આઈજીએલ અને એમજીએલ 3.5% થી 5.5% જેટલા ઉછળ્યા. વાયદાના ટોપ ગેનર્સમાં બંને શેર સામેલ તો ઓએનજીસીમાં પણ રહી સારી ખરીદારી. ઓએમસીઝમાં પણ જોવા મળી રિકવરી. ગાઈડન્સમાં ઘટાડાને કારણે ટાટા મોટર્સ 3.5% જેટલો ઘટ્યો, બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. FY26 માટે જેઆરએ એબિટ ગાઈડન્સ ઘટાડીને 5 થી 7% કર્યા. પહેલા 10% ગ્રોથનું આપ્યું હતું ગાઈડન્સ. FY26માં ફ્રી કેશ ફ્લો શૂન્ય રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી. અને મોર્ગન સ્ટેનલીની બુલિશ રિપોર્ટ બાદ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ 4.5% ઉછળ્યો. શેર વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. બ્રોકરેજ અનુસાર FY26-27ના વોલ્યુમમાં ડબલ ડિજિટ ગ્રોથ સંભવ. આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજે આપણે બજારમાં મજબૂતી સાથેનો કારોબાર થતા જોયો અને સપ્તાહના પહેલા દિવસે આપણે માર્કેટમાં એક સારી રિકવરી જોઈ છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.84% મજબૂતી આવી અને સેન્સેક્સ 81,796 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટી 0.92% જેટલો મજબૂત થયો અને નિફ્ટીનું ક્લોઝિંગ 24,946ની આસપાસ આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપની વાત કરી લઈએ તો 58,768 પર એટલે 0.93%ની મજબૂતી ત્યાં પણ આવતી દેખાય. અને જો આપણે વાત કરી લઈએ બેંક નિફ્ટીની તો 0.75%ની એટલે કે 0.5%ની મજબૂતી સાથે બેંક નિફ્ટી 55,944 ઉપર બંધ થયો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો 1374 શેર એવા રહ્યા કે જ્યાં લીલા નિશાનમાં મજબૂતી સાથે કારોબાર બંધ થયા અને સામે 1,274 શેર એવા રહ્યા કે જ્યાં લાલ નિશાનમાં દબાણ તરફી કારોબાર બંધ થયા છે. હવે નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ પર. ગેનર્સની સાથે શરૂઆત કરીશું. બીઈએલ આજનો ટોપ ગેનર બન્યો છે. 0.3%ની મજબૂતી બીઈએલના કાઉન્ટરમાં આજે આપણે બનતા જોઈ છે. ત્યારબાદ એસબીઆઈ લાઈફ જોઈ લો. 2.43%ની મજબૂતી ત્યાં બની છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં 2.41%ની મજબૂતી અને એચડીએફસી લાઈફ 2.35% જેટલો મજબૂત થયો છે. ત્યારબાદ ઓએનજીસી, ટેક મહિન્દ્રા, અપોલો હોસ્પિટલ અને જેએસડબલ્યુ સ્ટીલ 1.5% થી 2%ની મજબૂતી આ કાઉન્ટર્સે પણ બતાવી છે. ઘટનારા કાઉન્ટર આજે લાલ નિશાનમાં બંધ થનારા કાઉન્ટર માત્ર 4 જ રહ્યા છે. એ છે ટાટા મોટર્સ, ત્યાં 3.5% જેવું દબાણ બન્યું છે. ડોક્ટર રેડ્ડીઝમાં 1.15%નું દબાણ બન્યું છે. અદાણી પોર્ટ્સમાં 0.31%નું દબાણ અને સન ફાર્મામાં મામૂલી 0.15%ના દબાણ સાથે આજે આપણે ક્લોઝિંગ થતાં જોયું છે. તો હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને સૌથી પહેલાં આપણે નિફ્ટીની વાત કરી લઈએ. આજે નિફ્ટીએ મજબૂતી દર્શાવી છે. 0.92% જેવી મજબૂતી સાથે 24,946ની પાસે ક્લોઝિંગ આજનું થતાં આપણે જોયું છે. તો હવે નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? વેરી ગુડ ઇવનિંગ. જે રીતે આજની શરૂઆત થઈ, સપ્તાહની શરૂઆત આપણે જોઈ કે એક સાઇડવેઝ ઓપનિંગ જોયું, પરંતુ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે જોયું શરૂઆતથી જ. અને ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ હતા 24,700, 24,800 એની ઉપર આજે આપણે એક ટ્રેડિંગ જોયું. જે રીતે ડેટા બિલ્ડ થયા છે એન્ડ નિફ્ટી ઇન્ડેક્સની અંદર ઘણા સ્ટ્રોંગ બિલ્ડઅપ જોવા મળી રહ્યા છે. પરંતુ એક ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટોક માર્કેટ જે છે લગભગ 24,950, 25,000ના લેવલ્સ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સના છે. તો મને એવું લાગી રહ્યું છે કે જે રીતે એક મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે, જે રીતે ડેટા બિલ્ટઅપ છે, મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકને માર્કેટની અંદર થોડો ઘટાડો આવે છે તો બાઇંગની સલાહ છે. તો આવતીકાલે અગર નીચેની અંદર કોઈ ઘટાડો આવે છે 24,850ની અરાઉન્ડ, તો બાઇંગની સલાહ છે 24,750ના સ્ટોપ લોસથી.
અને લક્ષ્યાંક ઉપરમાં 25,050 સુધીના એક એક્સપેક્ટેડ છે. બેંક નિફ્ટીમાં જે રીતે એક સ્ટ્રક્ચર ફોર્મ થયું છે, બેંક નિફ્ટીની અંદર નીચેના લેવલ્સથી ઘણી સ્ટ્રોંગ આપણને સપોર્ટ જોવા મળ્યો. 55,500 ઉપર આજે આપણે સસ્ટેન કરી રહ્યા છે અને ઓલમોસ્ટ 55,944 એટલે કે 56,000ની નજીક જ આપણે ક્લોઝ કર્યો છે. એકવાર 56,000ના લેવલ્સ ક્રોસ થાય છે એના માટે વેઇટ કરવું છે. તો બેંક નિફ્ટીમાં અત્યારે કોઈ સલાહ નથી બાય કે સેલની, પરંતુ નિફ્ટી ઇન્ડેક્સમાં બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ઓકે, નિફ્ટી ઇન્ડેક્સમાં બાય એન્ડ ડિપ્સની રણનીતિ અપનાવીને ચાલો 24,850ની આસપાસના સ્તર પાસેથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 24,750ના સ્ટોપ લોસ, 25,050ના ટાર્ગેટ તમને આ બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટીમાં બાય એન્ડ ડિપ્સ કરવાની સલાહ બની રહી છે. બેંક નિફ્ટીમાં અત્યારના લેવલ પરથી કોઈ સલાહ નથી. એક વખત 56,000 ક્રોસ થાય છે ત્યારબાદ આપણે બેંક નિફ્ટી ઉપર વ્યૂ લઈશું. અત્યારે બેંક નિફ્ટીને અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે હવે આપણે ખાસ કરીને યજ્ઞેશજીની નિફ્ટી ઉપર સ્ટ્રેટેજી જાણી લીધી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ મીરા એસેટ શેરખાનના સૌમિલ મહેતાની સલાહ પર. એમણે સલાહ આપી છે નિફ્ટીને બાય કરીને ચાલવાની. 24,940ની આસપાસથી બાય કરીને ચાલી શકો છો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,100નો. સ્ટોપ લોસ 24,830નો રાખવાની સલાહ સૌમિલ તરફથી મળતી દેખાઈ રહી છે. હવે આપણે નજર કરી લઈએ યશ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ પર. એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 25,300ના જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,930નો રાખવાની સલાહ અમિત ત્રિવેદી તરફથી મળતી દેખાઈ રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાંતો તરફથી નિફ્ટી પર બાઇંગની સલાહ બનતી દેખાઈ રહી છે. તો પોઝિટિવ વ્યૂ ચોક્કસપણે નિફ્ટી ઉપર રાખીને ચાલી શકો છો. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની તો વાત કરી. હવે યજ્ઞેશજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. યજ્ઞેશજી, આજે આપણે જે રીતે જોયું છે કે મોટાભાગના તમામ સેક્ટર ઇન્ડેક્સ આજે લીલા નિશાનમાં બંધ થયા છે અને મોટાભાગના સ્ટોક પણ નિફ્ટી 50ની જો વાત કરીએ તો લીલા નિશાનમાં બંધ થયા છે. BEL આજનો ટોપ ગેનર, ત્યાંથી શરૂઆત કરીએ. 3.5% મજબૂતી BELની અંદર આપણે આવતા જોઈ છે. કઈ રીતે તમે હવે BEL પર આપની સલાહ આપશો? એના ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે? BELમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું અને ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મ થયા હતા, લગભગ 399 અને 465. એની ઉપર આજનું ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી એક લાગી રહ્યું છે કે એક અપસાઇડ મોમેન્ટમ સ્ટોકમાં આપણને જોવા મળે. લેવલ્સ ઉપરમાં જે ધ્યાનમાં રાખવાના છે 412 સુધીના લક્ષ્યાંક આપણને આ સ્ટોકમાં આવતા જોવા મળે. કોઈ ઘટાડો પણ આવે છે નીચેમાં 398, 397, તો બાઇંગની સલાહ છે. અને સ્ટોપ લોસ નીચેની અંદર આપણે મેન્ટેન રાખવાના રહેશે 394 રૂપિયા. ઓકે, BELમાં ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. 394નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે અને 412 સુધીના ટાર્ગેટ BELની અંદર બનતા દેખાઈ શકે છે. ત્યારબાદ લાઈફ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકની વાત કરી લઈએ, કારણ કે એ પણ અહીંયા આગળથી ટોપ ગેનર્સમાં સામેલ થયા છે. SBI લાઈફ 3%, HDFC લાઈફ 2.35% જેટલો મજબૂત બન્યો છે. મેક્સ લાઈફમાં પણ 1-2% મજબૂતી આપણને જોવા મળી છે. તો ઘણા બધા લાઈફ ઇન્સ્યોરન્સના કાઉન્ટર રહ્યા જ્યાં આજે ખરીદારી દેખાય છે. તો આ લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી કયા કાઉન્ટર પર ફોકસ હોવું જોઈએ અને કઈ રીતે આપની સલાહ બનશે યજ્ઞેશજી? ઓવરઓલ લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરીએ, સ્ટોક્સમાં વ્યૂ પોઝિટિવ છે, સેક્ટોરિયલ વ્યૂ પોઝિટિવ છે. HDFC લાઈફનું કાઉન્ટર છે, ધ્યાનમાં રાખવા જેવું છે. સ્ટોકમાં આપણે પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ 760ના લેવલના બ્રેકઆઉટ જોયા અને લગભગ 790 સુધીના હાઈસ જોયા. ત્યારબાદ એક રિટ્રેસમેન્ટ જોયું અને ઘણા ઇમ્પોર્ટન્ટલી બેઝ બિલ્ડિંગ છે 750-740 પાસે છેલ્લા 5 થી 10 ટ્રેડિંગ સેશનમાં. તો મને એવું લાગે છે કે સ્ટોકની અંદર એક સ્ટ્રેન્થ એક રિઝ્યુમ થઈ રહી છે. અપસાઇડ મોમેન્ટમ ડેફિનેટલી જોવા મળી શકે છે. તો આ સ્ટોકની અંદર ધ્યાન રાખવું જોઈએ. કોઈ ઘટાડો આવે છે તો બાયની સલાહ છે. ઇવન 770ના ક્લોઝિંગ 4 લેવલ્સ પર પણ બાય કરી શકીએ છીએ 740ના સ્ટોપ લોસથી, અને ઉપરમાં લક્ષ્યાંક 820 સુધીના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો HDFC લાઈફમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. આ લેવલથી પણ તમે અત્યારે બાય કરીને ચાલી શકો છો. 740ના સ્ટોપ લોસ અને 820ના ટાર્ગેટ માટે HDFC લાઈફમાં ખરીદારી કરીને ચાલો. તો આ સલાહ ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી બની રહી છે. ત્યારબાદ એક સારું મોમેન્ટમ આજે આપણને IT સ્ટોક્સની અંદર દેખાયું. યજ્ઞેશજી, એના ઉપર પણ જો નજર કરી લઈએ તો ટેક મહિન્દ્રાનું કાઉન્ટર જે છે એ 2.10% જેવું મજબૂત થયું. HCL ટેકમાં પણ 1.63%ની મજબૂતી આવી. એની પાછળ TCS, આ તમામ કાઉન્ટર જે છે ત્યાં આપણને એક સારી મજબૂતી આવતી દેખાય છે. તો IT સ્ટોક્સમાંથી કયા સ્ટોક પર તમારી પસંદગી બની રહી છે? ક્યાં આપની સલાહ બનશે?
ઓવરઓલ આઈટી સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે અને જે રીતે આજે એક મોમેન્ટમ લીધું છે સેક્ટોરિયલ સ્ટોક સ્પેસિફિક પણ આપણે જોયું ઘણા બધા સ્ટોક્સમાં બઝિંગ છે. એમ્ફેસિસ છે લગભગ 2.5% જેવા મૂવ છે. ઓએફએસએસ છે, ટેક મહિન્દ્રા છે. આમાંથી ટેક મહિન્દ્રાનો એક કાઉન્ટર છે ધ્યાનમાં રાખવા જેવું લાગી રહ્યું છે. સ્ટોકની અંદર જે રીતનું એક મોમેન્ટમ બિલ્ટઅપ થયું છે ઘણા સ્ટ્રોંગ આપણે જોયું છે કે બ્રેકઆઉટ લેવલ્સ જોયા હતા 1640 પાસે અને લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં આપણને એક અપસાઇડ મૂવ જોવા મળ્યો. નવી એક બ્રેકઆઉટ બાદ નવી ટેરેટરીમાં સ્ટોક પ્રવેશ્યો છે. જે રીતે રેન્જ કન્સોલિડેશન હતું પાછલા ઘણા સમયથી લગભગ 3 થી 4 મહિના બાદ એક ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રામાં મને લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર ઉપરમાં 1760 અને બીજું 1800ના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તો આ એક સ્ટોકમાં કોઈ પણ ઘટાડો આવે છે તો બાયની સલાહ છે અને ઇમ્પોર્ટન્ટ જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે એ 1600 રૂપિયાનો રાખવાનો રહેશે. ઓકે, ટેક મહિન્દ્રા પર ખરીદારીની સલાહ 1600નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે એ 1760થી 1800ના બનતા દેખાઈ શકે છે. તો ટેક મહિન્દ્રા પર આઈટી સ્ટોક્સમાંથી ખાસ ફોકસ રાખીને ચાલી શકો છો. ત્યારબાદ આપણે ગેસને લગતા કાઉન્ટર્સમાં પણ આજે સારી ખરીદારી જોઈ, જેમાંથી આઈજીએલ લગભગ 5.5-6%ની મજબૂતી આ કાઉન્ટરે અહીં આગળથી બતાવી છે. એમજીએલમાં પણ આ પોઝિટિવિટી સાથે કારોબાર આપણે થતા જોયો છે. ગેસને લગતા કાઉન્ટર્સમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે યજ્ઞેશજી? જે રીતે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીની અંદર આજે એક મોમેન્ટમ જેવું છે એક પોઝિટિવ એપ્રોચ રાખી શકીએ છીએ. પરંતુ જે પ્રમાણે સ્ટોકમાં આપણે પ્રીવિયસલી મોમેન્ટમ જોઈએ છે અને ટ્રેન્ડ જોઈએ છે તો આઈજીએલ ને એક ધ્યાનમાં રાખવા જેવો છે. 218-220 પાસે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. મલ્ટિપલ ટાઈમ્સ આ સ્ટોક આપણે જોયું કે 220-215ની ઝોનમાં આવે છે પરંતુ આ લેવલ્સથી વેચવાલી જ જોવા મળી રહી છે. તો મારા હિસાબે જે રીતનું આજનું મોમેન્ટમ છે એકવાર ધ્યાન રાખવું જોઈએ 220ના બ્રેકઆઉટ માટે. 220નો બ્રેકઆઉટ થાય છે તો કન્ડિશનલ બાયની સલાહ છે તો અત્યારે વેટ એન્ડ વોચ કરવું. ઓકે, 220નો બ્રેકઆઉટ થાય તો જ તમે બાય કરીને ચાલો. અત્યારે વેટ એન્ડ વોચની સલાહ આઈજીએલ ઉપર બનતી દેખાઈ રહી છે. તો ગેસની વાત કરી છે, સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓની પણ વાત કરી લઈએ. ત્યાં પણ ખરીદારી દેખાય છે. એચપીસીએલ, બીપીસીએલ આ તમામમાં આપણને મજબૂતી દેખાય. એચપીસીએલની વાત કરીએ તો 2.32% જેવી મજબૂતી બનતી આ કાઉન્ટરની અંદર દેખાય છે. તો કઈ રીતની અહીંયા આપની સલાહ રહેશે? ઓએમસીઝમાં જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ગેપ ડાઉન ઓપનિંગ જોઈ હતી આપણે અને નીચેના લેવલ્સથી રિકવરી જોઈ સ્ટોક સ્પેસિફિક પણ એચપીસીએલ છે, બીપીસીએલ છે. નીચેના લેવલ્સથી જે રીતે રિકવરી આજે જોવા મળી છે એક ઇમ્પોર્ટન્ટ ગેપને આપણે ફીલ કર્યો છે ફ્રાઇડેના સેશનમાં જે ગેપ ડાઉન ઓપનિંગ હતું તો મને એવું લાગી રહ્યું છે કે એક ઇમ્પોર્ટન્ટ બેઝ પાસેથી સ્ટોકમાં રિવર્સલ જોવા મળી રહ્યું છે. પરંતુ એક સાઇડવેઝ કન્સોલિડેશનની ગણતરી છે કે સ્ટોક એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં જાય છે અને ત્યારબાદ રેઝિસ્ટન્સને ફેસ કરે છે તો એક સારો અપ્રોચ એક મોમેન્ટમ જોવા મળે તો મારા હિસાબે ઓએમસીઝને અત્યારે વેટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. ઓકે, તો ઓએમસીસને તો અત્યારે વેટ એન્ડ વોચમાં રાખીને ચાલવાની સલાહ છે. પણ રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ ખરીદારી હતી અને કાઉન્ટરની વાત કરીએ તો ગોદરેજ પ્રોપર્ટીના કાઉન્ટરમાં આપણને એક સારી મજબૂતી બનતી જોવા મળી. ઓબેરોય રિયલ્ટીમાં 0.5% જેવી મજબૂતી છે. ડીએલએફમાં પ્રમાણમાં થોડી ઓછી મજબૂતી છે પણ લીલા નિશાનમાં કારોબાર બંધ થયો છે. કઈ રીતે આપ રિયલ એસ્ટેટના સ્ટોક્સને જોઈ રહ્યા છો? ઓવરઓલ સેક્ટોરિયલ વ્યૂ પોઝિટિવ છે. એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું આપણે સેક્ટરની અંદર. ત્યારબાદ સેક્ટોરિયલ ચાર્ટ જોયો છે તો લગભગ 4-5 ટ્રેડિંગ સેશનમાં એક રિટ્રેસમેન્ટ જોયું. ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ હતા 975ના એ લેવલ્સને આપણે રીટેસ્ટ કરીએ છીએ. 20 ડેઝ એક્સપેન્શન મૂવિંગ એવરેજ શોર્ટ ટર્મને ત્યાંથી જ આપણે એક સપોર્ટ જોવા મળ્યો છે. તો ઓવરઓલ સેક્ટોરિયલ વ્યૂ પોઝિટિવ છે. સ્ટોક સ્પેસિફિક ધ્યાનમાં રાખવા જેવું કાઉન્ટર છે મેક્રોટેક ડેવલપર લોઢાનું. એક ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પર આજે જોયું છે અને ત્યાંથી એક બાઉન્સ બતાવી રહ્યો છે લાસ્ટ બે ટ્રેડિંગ સેશનથી. 1470 પાસે ક્લોઝ છે. મારા હિસાબે આ સ્ટોકમાં એક ઓપોર્ચ્યુનિટી સારી રહેલી છે બાઇંગ માટેની. 1435નો સ્ટોપ લોસ રાખવો અને લક્ષ્યાંક ઉપરમાં 1560 સુધીના એક એક્સપેક્ટેડ છે. સૌથી પહેલાં હવે આપની પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ. તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? જે આવતીકાલ માટે જે પહેલી પસંદગી છે હિન્દુસ્તાન ઝિંકનું કાઉન્ટર છે. આપણે જોયું કે સ્ટોકની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ જોયા હતા 510-515ના લેવલ્સ પર અને એક અપસાઇડ મોમેન્ટમ જોયું 545ના લેવલ સુધી અને છેલ્લા 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું કે એક રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે અને લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં લગભગ 515-510 પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જોવા મળી રહ્યો છે. તો હિન્દુસ્તાન ઝિંકની અંદર બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ 500 રૂપિયાનો રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 545ના એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે આવતીકાલ માટે એ સ્વિગી લિમિટેડનું કાઉન્ટર છે.
ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ હતા 350 લેવલ્સ પર, અને એને રીટેસ્ટ કરીને સ્ટોકની અંદર આજે ફરીથી સ્ટ્રેન્થ રિઝ્યુમ થતા જોવા મળી રહી છે. સારા વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળ્યા છે બ્રેકઆઉટ ડ્યુરેશનમાં. આ એક સ્ટોકમાં લાગી રહ્યું છે કે એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. તો સ્વિગીની અંદર 335ના સ્ટોપ લોસથી બાયની સલાહ છે અને લક્ષ્યાંક 390નો એક્સપેક્ટેડ છે. ઓકે, તો બે કાઉન્ટર્સ જે યજ્ઞેશજીની પસંદગીના છે એના ઉપર નજર કરી લઈએ તો હિન્દુસ્તાન ઝિંકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 500નો સ્ટોપ લોસ, 545ના ટાર્ગેટ અહીં આગળ બનતા દેખાઈ શકે છે. તો હિન્દુસ્તાન ઝિંકની આપણે વાત કરીએ અને વાત કરી લઈએ સ્વિગીની. સ્વિગી પણ યજ્ઞેશજીની પસંદગીનું કાઉન્ટર જ્યાં ટાર્ગેટ બની શકે છે 390 અને 335નો સ્ટોપ લોસ રાખીને ચાલવાની સલાહ સ્વિગી માટે બની રહી છે. તો આ બે યજ્ઞેશજીની પસંદગીના સ્ટોક અને વધુ સ્ટોક્સની ચર્ચામાં આપણે આગળ વધીએ. આજે યજ્ઞેશજી આપણે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટરની વાત કરી લઈએ. એક સારી મજબૂતી આ કાઉન્ટરની અંદર દેખાઈ, 4% આસપાસ આ કાઉન્ટરમાં મજબૂતી આવી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? જે રીતે સ્ટોકમાં એક મોમેન્ટમ જોયું, એક બ્રેકઆઉટ છે 4000ના લેવલ્સ હતા, એ આપણે જોયું કે પ્રીવિયસલી ઘણા ટ્રેડિંગ સેશન્સથી એક નેરો રેન્જ હતી અને 4000ના લેવલ્સ પર એક સ્ટોક પ્રાઇસ એક રેઝિસ્ટ થઈ રહ્યો હતો અને આજે એક સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ જોડે આપણને મોમેન્ટમ જોવા મળ્યું. વોલ્યુમ્સ જોઈએ તો ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળ્યા છે. તો વ્યૂ ઓવરઓલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર પોઝિટિવ છે. એક્સપેક્ટેડ છે કે ઉપરમાં 4400-4450 સુધીના લક્ષ્યાંક જોવા મળે આપણને શોર્ટ ટર્મની અંદર. ખરીદારીની સલાહ છે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 4100 રૂપિયા સુધી તો પણ બાયની સલાહ છે અને સ્ટોપ લોસ નીચેમાં આપણે 4000 રૂપિયાનો મેન્ટેન રાખવો. ઓકે, ઘટાડે ખરીદીની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 4000નો સ્ટોપ લોસ ખાસ મેન્ટેન રાખવાની સલાહ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે બની રહી છે. વધુ એક કાઉન્ટર જે આજે આપણે ચર્ચામાં ખાસ રહેતું જોયું છે, ટાટા મોટર્સનું કાઉન્ટર, જ્યાં આજે આપણે ઘટાડા તરફીનો માહોલ જોયો છે અને લગભગ 4% જેવું દબાણ આ કાઉન્ટરમાં આજના દિવસે આપણે બનતું જોયું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે અને આ ઉપરાંત જો ઓટો કાઉન્ટર્સમાંથી આપની અન્ય કોઈ સલાહ હોય તો એ પણ જણાવશો. ફર્સ્ટ ઓફ ઓલ, જે રીતે ટાટા મોટર્સના ચાર્ટ છે એની પર ધ્યાન રાખવા જેવું છે કે જે રીતે સ્ટોકમાં લગભગ 750, 740, 750નો ઘણો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલ્સ પર સ્ટોક પ્રાઇસ જાય છે, પરંતુ હાઈ લેવલ્સથી વેચવાલી જોવા મળી અને આજના સેશનમાં જોયું કે ઘણા ઇમ્પોર્ટન્ટ 700ના લેવલ્સ જેણે જાળવી રાખ્યા હતા એને નીચે બ્રેક કર્યા છે અને ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થયા છે. ઓવરઓલ સ્ટોક જોઈએ છે તો આપણે ઇન્ડેક્સને પણ નથી કરી રહ્યો અને જે રીતનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, એક નેગેટિવ સાઇડ હજુ પણ એક્સપેક્ટેડ છે કે મોમેન્ટમ જોવા મળે. ટાટા મોટર્સમાં વ્યૂ નેગેટિવ છે. સેક્ટોરિયલ પ્રમાણે પણ સ્ટોકમાં પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું. ઓટો સેક્ટરના બીજા ચાર્ટ્સ જોઈએ છે તો ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. ટાટા મોટર્સમાં મને એવું લાગી રહ્યું છે કે નીચેની સાઈડ હજુ મોમેન્ટમ જોવા મળે. 640-650ના લેવલ્સ ધ્યાન રાખવા જોઈએ, આ એક એક્સપેક્ટેડ છે. અને જે પસંદગીમાં છે એ એમએનએમનું કાઉન્ટર છે. એમએનએમના કાઉન્ટરમાં હાઈ લેવલ્સથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, પરંતુ સ્ટોકે એક ઇમ્પોર્ટન્ટ રેન્જ હજુ પણ જાળવી રાખી છે. 2900 અને 2800ની પાસે એક ઘણો સ્ટ્રોંગ બેઝ છે. મને એવું લાગેલું છે કે મહિન્દ્રામાં અગર તમારો વ્યૂ લગભગ 3 મહિનાનો છે, શોર્ટથી મીડિયમ ટર્મનો, તો એક ડેફિનેટલી પોઝિશન એડ કરી શકાય છે. લક્ષ્યાંક ઉપરમાં આપણને 3400 સુધીના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો એમએનએમ ઉપર ફોકસ રાખીને ચાલી શકો છો. 3400ના ટાર્ગેટ અહીંયા આગળથી મીડિયમ ટુ શોર્ટ ટર્મની અંદર બનતા દેખાઈ શકે છે, તો અહીંયા ખરીદારી કરવાની સલાહ બની રહી છે. હવે બેંક્સની પણ જો આપણે યજ્ઞેશજી વાત કરી લઈએ, બેંક્સમાં પણ આપણે ખરીદારી તરફનો માહોલ રહેતા જોયો છે. HDFC બેંક 1-8%ની આસપાસ મજબૂતી, ICICI બેંકમાં પણ મજબૂતી, એક્સિસ બેંક, તમામ બેંકમાં આજે આપણને થોડી મજબૂતી દેખાય છે. SBI એકદમ ફ્લેટ કાઉન્ટર રહ્યું છે. કઈ રીતની આપની સલાહ રહેશે બેંકમાંથી? જે રીતે આપણે જોયું કે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એક HDFC નોન પરફોર્મર રહ્યો હતો, પરંતુ લાસ્ટ 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં આજે એક સારી મોમેન્ટમ બતાવી છે. ફ્રાઇડેના સેશનમાં ઘણા ઇમ્પોર્ટન્ટ રિવર્સલ પેટર્ન ફોર્મ કરી હતી. એક એક્સપેક્ટેશન છે કે HDFC બેંકમાં આ લેવલ્સથી એક અપસાઇડ મૂવ જોવા મળે. લેવલ્સ ઉપરમાં આપણે ધ્યાનમાં રાખવાના છે 1960, 1965. સેમ વેમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર પણ આપણે જોયું કે કોટક બેંકમાં પણ એક રિટ્રેસમેન્ટ જોયું અને નીચેમાં 2000-2050ના બેઝ લેવલ ઘણા સ્ટ્રોંગલી જાળવી રાખ્યા છે અને ત્યાંથી બાઉન્સ બતાવી રહ્યો છે કાઉન્ટર. તો એક લાગી રહ્યું છે કે કોટક બેંકની અંદર પણ એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. એકવાર ઉપરમાં 2170ના લેવલ્સ ક્રોસ કરે છે, બ્રેકઆઉટ કરે છે, તો 2240-2250 સુધીના કોટક બેંકમાં લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ઓકે, તો કોટક બેંક ઉપર ખાસ અહીંયા આગળથી ફોકસ રાખીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે.
આ ઉપરાંત જો આપણે અન્ય સ્ટોક્સની પણ અહીંયા આગળથી વાત કરી લઈએ તો એફએમસીજી સ્ટોક્સની જો અહીંયા આગળથી વાત કરવી હોય, એફએમસીજીમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? આઈટીસીના સ્ટોકમાં 1% મજબૂતી આપણને જોવા મળી છે, એચયુએલમાં 5% જેવી મજબૂતી, ટાટા કન્ઝ્યુમરમાં પણ 0.5% આસપાસની મજબૂતી આજે દેખાય છે. કઈ રીતની એફએમસીજીમાંથી આપની સલાહ રહેશે? એફએમસીજી એક સેક્ટર છે કે જેમાં આપણે જોયું કે સ્ટ્રોંગ પરફોર્મન્સ નથી જોવા મળી રહ્યું કમ્પેર ટુ નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો. ઘણા સમયથી જોઈએ છે કે આપણે એક કન્સોલિડેશનની રેન્જ હતી, પરંતુ રેન્જમાં નીચેની સાઈડ બ્રેકડાઉન જોવા મળ્યું છે અને સ્ટોક સ્પેસિફિક પણ એવું કોઈ મોટું પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું. તે છતાં પણ અગર એફએમસીજીમાં કોઈ પસંદગી રાખવી હોય તો વરુણ બેવરેજીસનું કાઉન્ટર છે વીબીએલ ઘણા ઇમ્પોર્ટન્ટ અટ્રેક્ટિવ લેવલ્સ પર જણાઈ રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ ચાર્ટ સ્ટ્રક્ચર પર જોઈએ તો રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળી રહી છે. મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં લોઅર લેવલ્સથી એક રિકવરી જોવા મળે અને ઉપરમાં આપણને 490 થી 500 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ઓકે, તો વરુણ બેવરેજીસ ઉપર ખાસ ધ્યાન રાખીને તમે ચાલી શકો છો. જો એફએમસીજીમાં તમારે ખાસ વ્યૂ લેવો હોય તો વરુણ બેવરેજીસને ફોકસમાં રાખો. હવે આપણે જો વાત કરી લઈએ મેટલ સેક્ટરને લગતા સ્ટોકની, જ્યાં જેએસડબલ્યુ સ્ટીલ 1.5% જેવો મજબૂત થયો છે. આ ઉપરાંત નજર કરીએ ટાટા સ્ટીલ પર, ત્યાં પણ લગભગ 1.25% આસપાસની મજબૂતી દેખાય છે. હિન્ડાલ્કોમાં પણ 1.25% આસપાસની મજબૂતી. મેટલ સેક્ટરમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? મેટલ સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે અને પર્ટિક્યુલરલી ટાટા સ્ટીલનું કાઉન્ટર છે ધ્યાનમાં રાખવા જેવું લાગી રહ્યું છે. ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પર સપોર્ટ લીધો છે ફ્રાઇડેના સેશનમાં અને ફ્રાઇડેના સેશનનો હાઈ પણ આજે આપણે ક્રોસ કરીને એની ઉપર ક્લોઝિંગ બતાવ્યું છે. તો મારું એવું માનવું છે કે ટાટા સ્ટીલ એક સ્ટોક રહી શકે છે કે જે એક ઉપર સાઈડ અપસાઇડ મોમેન્ટમ બતાવે, એક આઉટ પરફોર્મર રહી શકે છે. જે રીતનું મોમેન્ટમ છે, જે રીતના ચાર્ટ સ્ટ્રક્ચર છે, નીચેમાં સ્ટોપ લોસ રાખીને બાય કરવાનું રહેશે. લગભગ 150નો સ્ટોપ લોસ રાખો અને લક્ષ્યાંક ઉપરમાં 164ના એક એક્સપેક્ટેડ છે. ઓકે, ટાટા સ્ટીલમાં 164ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. 150નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. અને ત્યારે જો યજ્ઞશ્રી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા સ્ટોક શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ મેં રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી યજ્ઞશ્રી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.